નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે એક એવા સ્થળ પર આવ્યા છીએ કે જ્યાં કુદરતી વાતાવરણ એટલું અદ્ભુત હોય છે અને આવા કુદરતી વાતાવરણમાં જે ભગવાન શિવ બિરાજમાન હોય એવા સ્થળે હું તમને આજે દર્શન કરવા માટે લઈને આવ્યો છું। આ સ્થળનું નામ છે આપેશ્વર મહાદેવ મંદિર, જે ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના આમલિયાર ગામમાં આવેલું છે, જે મલાવથી 3 કિલોમીટર છે ને કાલોલથી 9-10 કિલોમીટર જેવું પડે છે। રસ્તો પણ સરસ છે અને આ સ્થળ તમે શોર્ટ પિકનિક માટે ઉપયોગ કરી શકો છો। આ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ શરૂઆતમાં આપણે એન્ટ્રી કરીએ એટલે બળિયાદેવ દાદાનું મંદિર દેખાય છે અને આસપાસ વૃક્ષો અને કુદરતી મોટા મોટા વિશાળ પથ્થરો તમને જોવા મળશે। અહીંયા કુદરતની કળાનો આ એક અદ્ભુત નમૂનો છે કે આસપાસ એટલા વિશાળ કાંઈ પથ્થરો છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। અહીંયા શરૂઆત કરીએ આપણે મંદિરથી। આ મંદિર છે બળિયાદેવ મહારાજનું, જેના તમે દર્શન કરી શકો છો। લોકો અહીંયા ઘણી માનતાઓ બાધાઓ માનતા હોય છે અને દર રવિવાર હોય તો લોકો અહીંયા ઠંડુ ખાવા માટે આવતા હોય છે, એવી બાધા રાખતા હોય છે। અને આ જે માટીનો ઘોડો જેવો આકારનું એક ચિત્ર દેખાય છે એ મૂકતા હોય છે અને એવી બાધા રાખતા હોય છે। આ વર્ષોથી પરંપરા ચાલી આવી છે અને લોકોના કામ પણ થાય છે, એટલે અહીંયા લોકો એવી બાધાઓ રાખે છે અને દર રવિવારે આવતા હોય છે। આગળ વધીએ તો બાજુમાં જ એક બીજું મંદિર આવેલું છે, જેની શરૂઆત પ્રથમ વંદનીય શ્રી ગણપતિ દાદાથી થાય છે। શરૂઆતમાં અહીંયા તમે જુઓ છો પરમ પૂજ્ય ગણપતિ દાદાનું મંદિર છે નાનું, પછી ત્યાંથી આપણા શૂરવીર એવા ભાથીજી મહારાજનું મંદિર છે, ત્યાંથી આપણે આગળ વધીએ તમે બહારનો નજારો જોઈ શકો છો કે બહાર ચોગાનમાં લીમડાઓને સરસ છે। અહીંયા આ બીજું એક મંદિર છે જે કાલભૈરવ દાદાનું છે। હવે આપણે જે મેઇન જૂનું મંદિર છે ત્યાં જઈશું પહેલાં। ત્યાંથી જતાં આગળ આપણા દાદા એવા હનુમાન દાદાનું મંદિર આવે છે। અહીંયા આ બધું ઘણું જૂનું મંદિર છે, એનું થોડું ઘણું રિપેરેશન કર્યું છે આ લોકોએ। આ હનુમાન દાદાનું મંદિર છે। અહીંયાથી થોડા આપણે આગળ વધીશું। આ તમને પથ્થર દેખાઈ રહ્યા છે કુદરતનું સર્જન તો તમે જુઓ કે આ વિશાળ પથ્થરો કેવી રીતે સર્જન પામ્યા હશે અને એટલા ઘણા જ વર્ષોના છે, પૌરાણિક છે। હવે આપણે ઉપર મંદિર તરફ જઈએ તે પહેલાં તમને દેખાડી દઉં કે કેટલી ઊંચાઈ પર એ પથ્થરો ઉપર બિરાજમાન છે ભોળેનાથ। અને આ મંદિરનું નામ આપવામાં આવેલું છે આપેશ્વર મહાદેવ, એટલે મહાદેવ તમે કંઈક માગો અને તમને આપે, એટલા માટે આ મંદિરનું પૌરાણિક નામ છે આપેશ્વર મહાદેવ। જે વિશાળ શિલાઓ પથ્થરો ઉપર બાંધવામાં આવેલું છે અને આ બહુ જૂનામાં જૂનું પૌરાણિક મંદિર છે એવું કહેવાય છે। જંગલોની અંદર આવેલું છે કે આસપાસ તમે જુઓ તો એકદમ જંગલ વિસ્તાર છે અને વિશાળ આ શિલાઓ ઊભેલી છે, તમને દેખાઈ રહી છે।
બહુ મજાનું લોકેશન છે અને એવી શિલાઓ આવેલી છે કે આપણે વિચારીએ કે સાલું આ શિલાઓ કેવી રીતે ઊભી હશે. અને ઘણી શિલાઓ તો હું તમને આગળ દેખાડીશ કે ઉપર મૂકવામાં જાણે આવેલી હોય ને, હાથથી કોઈ કંઈક મૂક્યું હોય એવું આપણને અનુભવ થતો હશે. આ મંદિર એક નાનું ડેરું છે. પછી ત્યાં વર્ષ પણ લખેલું છે, વિક્રમ સંવત 2046. એટલે આ પાછળથી આ મંદિરનું નિર્માણ થયેલું હશે. એ કોઈક ફોટો પણ મૂકેલો છે પણ ઝાંખો થઈ ગયો છે, કાંઈ દેખાતું નથી. તો આગળ વધીએ આપણે. આગળ પગથિયાં છે, ચડીશું. અને જે પૌરાણિક મંદિર છે એ હું તમને બતાવીશ. તે પહેલાં જુઓ આ વિશાળ શિલાઓ, પથ્થરો. અહીંયાથી નીચેનો વ્યૂઝ કંઈક આવો દેખાઈ રહ્યો છે. એકદમ પથ્થરોની વચ્ચે, જંગલોની વચ્ચે આ મંદિર આવેલું છે. સૌથી વધારે વૃક્ષમાં જો કોઈ દેખાતું વૃક્ષ હોય અહીંયા તો એ લીમડો છે. લીમડાના વૃક્ષો અહીંયા સૌથી વધારે મને દેખાયા છે. જે હું તમને પૌરાણિક મંદિરની વાત કરું છું, સૌ પ્રથમ પૌરાણિક મંદિર હતું એ આ છે. ભગવાન શિવનું મંદિર છે. એકદમ સાંકડું છે અને અંદર શિલાના રૂપમાં શિવલિંગ છે. ત્યાં આપણે અંદર જઈને પણ હું તમને બતાવીશ કે અંદર કેવી રીતે ત્યારે લોકોએ આ શિવલિંગ સ્થાપના કરી હશે. આ બીજો રસ્તો જાય છે, છેક ઉપર જાય છે. ત્યાં 2 રૂમ જે પૂજારીના હોય છે, પૂજારીના રૂમ છે. ત્યાં દર્શન પહેલાં કરી લઈએ, પછી હું તમને અંદરનો વ્યૂ બતાવું છું. એટલું સાંકડું છે કે એક જ વ્યક્તિ અંદર બેસી શકે એવું છે. તો કંઈક આ પ્રકારનો વ્યૂ દેખાય છે અંદર. તમે જોઈ શકો છો. એકદમ નાનું શિવલિંગ છે અને પથ્થરમાંથી બનાવેલું શિવલિંગ છે. આ પ્રકારનો કંઈક વ્યૂ છે અંદર. મેઇન શિવલિંગ જે છે ભગવાન ભોળેનાથનું, તે અંદર છે. આવું છે. તમે જોઈ શકો છો. આ ઉપરનો નજારો છે કંઈક. આ પ્રકારે શિવલિંગની સ્થાપના કરેલી છે. હવે હું તમને થોડું ઉપરનું પણ બતાવી દઉં. ઉપર ચડીએ એટલે આપણને આ પ્રકારની 2 નાની રૂમ અને મંદિર દેખાય છે. આ પાછળથી બનાવ્યું છે. દશા માતાનું મંદિર એવું કરીને લખ્યું છે. એ માતાજીની મૂર્તિઓ છે. અને આ તો પાછળથી એડ થયું હોય એવું લાગી રહ્યું છે. પણ જે નીચે શિવલિંગ છે આપેશ્વર મહાદેવનું, એ પૌરાણિક છે. પણ આ પાછળથી બનાવ્યું હોય એવું મંદિર લાગે છે. અને ઉપરથી કંઈક આ પ્રકારનું ચિત્ર દેખાય છે. જુઓ, શિલાઓ, વિશાળ શિલાઓ અને વૃક્ષો. એકદમ જંગલ જ દેખાય છે. શાક અને લીમડો
સૌથી વધારે જોવા મળતા વૃક્ષો છે અહીંયા. આ થોડું પડીને ભાગી ગયું છે. 2 શિલાઓને વચ્ચે રાખીને ધાબુ ભર્યું હતું, પણ એ ટક્યું નહીં અને જર્જરિત હાલતમાં થઈ ગયું છે. અહીંયા થોડા આગળ હું તમને પછી બતાવીશ કે એક છુપો રસ્તો પણ છે. એવું કહેવાય છે, લોકવાયકા છે એવી, કે પાવાગઢથી રાજા જે હતો એ અહીંયા દર્શન કરવા માટે છુપા રસ્તાથી આવતો હતો. તે આગળ આવે છે, હું તમને બતાવીશ પછી. પણ આ પ્રકારે અહીંયા થોડું જર્જરિત થયું છે. આ શિલાઓ પર એક શિલા મૂકેલી હોય, જાણે ગોઠવણ કરી હોય એવું લાગે છે આપણને. અને એ શિલાઓમાંથી અમુક વૃક્ષો પણ નીકળે છે. આ જે દેખાય છે, હું તમને અહીંયા રસ્તો, પગથિયા, એ પગથિયા હું તમને બતાવું. આ અંદર આ એરો મારેલો છે, એ અંદર રસ્તો જાય છે. આ જે દેખાય છે એ અંદરથી રસ્તો જાય છે. એવું કહેવાતું હતું કે અહીંયાથી રાજા તે સમયે પાવાગઢથી છુપા રસ્તાથી, આ છુપો રસ્તો છે, અને અહીંયા આપેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવતા હતા એવું કહેવાય છે. અને અદ્ભુત તો નજારો છે આ શિલાઓનો. આ શિલાઓ તો તમે જુઓ, એક ઉપર એક એવી રીતે ગોઠવણી છે, અને એક બે નથી, અઢળક છે. જુઓ, આ એક શિલા ઉપર એક શિલા નાની ગોઠવણ કરીને મૂકેલી હોય એવું લાગે છે. આ પ્રકારનો વ્યૂ દેખાય છે. અને બહાર તમે જો બાળકો સાથે આવો તો મોટું મેદાન પણ છે. તમે ત્યાં થોડો સમય બાળકો સાથે રમી પણ શકો છો. અને એકદમ રમણીય અને કુદરતી વાતાવરણ છે, શાંત વાતાવરણ છે. માત્ર તમને અહીંયા પક્ષીઓનો કલરવ જ સંભળાશે. અદ્ભુત પક્ષીઓનો કલરવ તમને અહીંયા સંભળાશે. માનવના અવાજથી, ઘોંઘાટથી આપણે દૂર હોઈએ છીએ. આ નીચેનો કંઈક વ્યૂ આ પ્રકારનો છે, જ્યાં ચારે બાજુ વિશાળ પથ્થરો છે. અને આ જ વિશાળ પથ્થરો પર ગુજરાતી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે. અઢળક ગુજરાતી ફિલ્મોનું નિર્માણ આ લોકેશન પર કરવામાં આવેલું છે. કેમ કે આ લોકેશન જ એટલું સુંદર છે કે તમે ગુજરાતી ફિલ્મો જો જોતા હશો તે વખતની નરેશ કાનોડિયા અને સ્નેહલતા અને એ બધા જે જૂના હીરો હતા તે સમયે પણ અહીંયા ફિલ્મનું લોકેશન પસંદ કરતા હતા. અને આજના પણ જે હીરો છે અને એના ડાયરેક્ટરો છે, આ લોકેશનને ઘણું મહત્ત્વ આપે છે. અને અહીંયાથી થોડુંક નજીક એક મલાવ ગામ છે, એને પણ ગુજરાતી ફિલ્મોમાં ઘણું એવું સ્થાન મળેલું છે. આ એક શિલા ઉપર એક બીજી શિલા મૂકેલી છે, તે તમે જુઓ, કોઈકે ઊંચકીને મૂકેલી હોય એવું આભાસ થાય છે આપણને. અને એટલા શેપમાં પથ્થરો જોવા મળે કે એને કોઈ છોલીને એક આકાર આપ્યો હોય એવું લાગે છે. અને આ શિલાઓની વચ્ચેથી જે રાઈન હોય છે, આપણે રાઈન ખાઈએ છીએ, પીળા કલરના ફળ આવે છે, એ બહુ ઘણા જ પ્રકારના એવા વૃક્ષો અહીંયા જોવા મળે છે. તમે જુઓ, આ 2 શિલાઓની વચ્ચેથી રાઈનનું વૃક્ષ બહાર નીકળેલું છે. આ પ્રકારનો નજારો છે અહીંયા. અને ખુલ્લું મેદાન છે. બાળકો સાથે આવો તો તમે અહીંયા એને રમત પણ રમી શકો છો, છાંયડાનો ઉપયોગ પણ કરી શકો છો. પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા. અને ખુલ્લું એક મેદાન પણ છે. આ પ્રકારનો નજારો છે. તમે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો અને કમેન્ટ કરજો કે સ્થળ કેવું લાગ્યું. અને મારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવા વિડીયો સાથે હું ફરી મળીશ તમને. જય માતાજી.